ગજેન્દ્રની કથા આવી છે। ત્રિકૂટ પર્વતની ઉપર એક હાથી રહેતો હતો જેનું નામ ગજેન્દ્ર હતું। એની પત્નીઓ એટલે કે હાથણીઓની સાથે એક વખતે પોતે પાણી પીવા માટે સમુદ્રના કિનારે જાય છે અને એ સમુદ્રની અંદર એક મગર રહે છે। એ મગર જેવો રહે છે એ મગર છે ને જેવો એ હાથી અંદર ઉતરે છે એવો જ એનો પગ પકડી લે છે। હાથી નો પગ મગરે પકડ્યો છે। મગરની તાકાત એ પાણીમાં છે, હાથીની તાકાત પાણીની બહાર છે। ઘડીકમાં હાથી પોતે બહાર તાકાત લગાવીને નીકળે, ઘડીકમાં મગર ગ્રાહ એને અંદર ખેંચે। પછી તો એની શક્તિ ઘટવા લાગી અને એમ કહેવાય કે એ ગ્રાહે એવો ભયંકર એ હાથીને પકડ્યો છે। ભગવાનનો પરમ ભક્ત હતો એ હાથી। એના આંખ નાક કાન ડૂબવા લાગ્યા ત્યારે એમ કહેવાય કમળનું પુષ્પ લઈ અને એની અંદર થી પુષ્પ લઈ અને ભગવાનને યાદ કરે છે અને ભગવાનને કહે છે, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। अब तो पीवन हेतु गयो सिंधु के किनारे। नीर पीवन हेतु गयो सिंधु के किनारे। सिंधु बीज ग्राह बसत चरण ले पतारे। सिंधु बीज बसत ग्राह चरण ले पतारे। वो पानी पीवा माटे सिंधुમાં ગયો, તળાવની પાસે ગયો અને ત્યાં જેમ કહેવાય એ ગ્રાહે મારો પગ પકડ્યો અને હવે મારું જીવન મારું પ્રાણ જાય એવું લાગી રહ્યું છે। પરમાત્મા મારી ઉપર કૃપા કરો અને ભગવાનને યાદ કરે છે। 4 પ્રહર યુદ્ધ થયું છે પરંતુ હવે એ ગજરાજની તાકાત કામ કરતી નથી ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે। 4 પ્રહર યુદ્ધ भयो ले गयो मजदारे। 4 प्रहर युद्ध भयो ले गयो मजदारे। 4 प्रहर युद्ध भयो ले गयो मजदारे। 4 प्रहर युद्ध भयो ले गयो मजदारे। नाक कान दुबन लागे कृष्ण को पुकारे। नाक कान डूबन लागे कृष्ण को पुकारे। भगवान ने याद करे छे, गोविंद बजाओ नारायण बजाओ, तारा शरण में छू, भगवान ना शरण में जता शीखू। आ गजेंद्र ने जोता આપણને શિક્ષા મળે કે અંતકાળે પરમાત્માને યાદ કરવા, ભગવાનને યાદ કરે છે ત્યારે એ શબ્દ દ્વારકાની અંદર પહોંચે છે અને દ્વારિકાના નાથ એ ગજેન્દ્રને બચાવવા માટે આવે છે। द्वारिका में सोर गयो सोर भयो भारी। द्वारिका में शब्द गयो सोर भयो भारी। द्वारिका में शब्द गयो सोर भयो भारी। द्वारिका में शब्द गयो सोर भयो भारी। शंख चक्र गदा पद्म गरुड़ लई सिधाए। शंख चक्र गदा पद्म गरुड़ ले सिधाए। हे गोविंद हे गोपाल अब तो ભગવાનનું પ્રાગટ્ય થયું છે અને ગજેન્દ્રને ભગવાન બચાવે છે। પોતાના ચક્ર વડે એ ગ્રાહ જેણે એનો પગ પકડ્યો હતો એ ચક્ર વડે એનું માથું કાપ્યું છે। सूर कहे श्याम सुनो शरण है तिहारे। 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 अब की बेर पार करो नंद के दुलारे।
अब की बेर पार करो नंद के दुलारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। ભગવાનના શરણમાં ગયો, ભગવાનને પ્રાર્થના કરી છે, ગજેન્દ્રને ભગવાને મોક્ષ આપ્યો છે. એમ કહેવાય કે ભગવાને જેને ગ્રાહે, જો ભગવાનના ભક્તનું શરણ પકડો ને, ભગવાનના ભક્તનું ચરણ કોણે ગ્રાહે એટલે કે મગરે પકડ્યું, તો ભગવાને સૌથી પહેલા મુક્તિ કોને આપી? એ મગરને આપી. મગરને માર્યો પહેલો ચક્ર વડે. એ પૂર્વકાળની અંદર એ મગર હુહુ નામનો ગંધર્વ હતો, જેને એમ કહેવાય દેવલ ઋષિનો શ્રાપ લાગેલો, એના કારણે એ મગર બનેલો. ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે. એ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો પૂર્વકાળનો, જેણે અગત્ય ઋષિનું અપમાન કરેલું, જેના કારણે શ્રાપ મળેલો. બીજા જન્મે ભગવાને એ ગજેન્દ્ર થયેલો એનો ઉદ્ધાર કર્યો.